નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મધર્સ ડે માતૃદિન પ્રસંગે તે મોકલેલ સુંદર કાર્ડ મળ્યું. રંગબેરંગી મૂંગા કાગળ પર ખૂબ આકર્ષક રીતે છાપેલું સુંદર ભાવવાહી સંદેશો ધરાવતું કાર્ડ જોઈને મને તારું બાળપણ યાદ આવી ગયું. તું 4થા કે 5મા ધોરણમાં ભણતો હોઈશ. તારા વર્ગ શિક્ષકે મારી મમ્મી વિષય ઉપર નિબંધ લખી લાવવાનું ઘરકામ તને આપ્યું હતું. તે આવીને મને પૂછ્યું હતું, મમ્મી હું શું લખું? અને મેં ઉત્તર આપ્યો હતો, તને જે ઠીક લાગે તે લખ બેટા, આ તો તારી પરીક્ષા છે. અને તું મારાથી રિસાઈને ચાલી ગયો હતો. પછી તે કાંઈક લખ્યું હતું અને વર્ગ શિક્ષકને બતાવ્યું હતું. બપોરે રિસેસમાં અમે ટીચર્સ રૂમમાં ભેગા થયા ત્યારે તારા વર્ગ શિક્ષકે મને કહ્યું હતું, તમારા દીકરાએ મમ્મી વિશે લખેલો નિબંધ તમારે વાંચવા જેવો છે. ખૂબ સરસ છે, કહી તેમણે તારી નોટબુક જેમાં તે નિબંધ લખ્યો હતો તે મને બતાવી હતી. વાંચતા મારી આંખમાં પાણી આવી ગયા હતા. તને ખબર ન હોય પણ પછીથી નિબંધનું એ પાનું મેં ફાડીને રાખી લીધું હતું. જ્યારે તું ખૂબ યાદ આવે ત્યારે આજે પણ હું એ પાનું કાઢીને વાંચી લઉં છું. તારો આ 9-10 વર્ષની ઉંમરનો માતૃપ્રેમથી છલકાતો ચહેરો હંમેશા મારી નજર સમક્ષ તરવરે છે. તું મોટો થયો, એન્જિનિયર થયો, દેશમાં નોકરી કરી, લગ્ન કર્યા, પરદેશ જવાની તારી ઈચ્છા તે વ્યક્ત કરી. અમારી મરજી ન હોવા છતાં અમે બંનેએ તને અમારી નામરજીનો અણસાર પણ ન આવે એ રીતે હા પાડી અને તું પરદેશ ચાલી ગયો. પંખીના બચ્ચા મોટા થાય એટલે તેઓ માળી છોડી જાય. આપણું પંખી પણ હવે માળો છોડી ગયું. ક્યારેક ઉડતું ઉડતું આવી ચડે અને આપણે તેને જોઈએ તેટલું જ આપણું ભાગ્ય માનવું. તારા ગયા પછી ઘરે આવીને હું લાગણીવશ બની હતી અને રડતી હતી ત્યારે તારા પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી. એટલે દીકરા, અમે તારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા જ રાખી નહોતી. તારા પપ્પા તો તારા ગયા પછી થોડાક વર્ષોમાં ચાલી ગયા. તું ત્યારે અહીં આવ્યો હતો. પપ્પાના નસીબમાં તારા હાથે અગ્નિદાહ અને પછીથી પિંડદાન હતા. મને તેથી થોડુંક સાંત્વન મળ્યું હતું. જો તારા પત્ની બાળકો સાથે આવી શક્યો હોત તો વધુ સારું થાત, પણ અચાનક આવવાનું થતાં એ શક્ય નહોતું. એ સ્વાભાવિક હતું. જતાં પહેલાં તે મને અમેરિકા આવવા માટે કહ્યું હતું અને તે માટે પાસપોર્ટ, વિઝા વગેરેની વિધિ કરી તે મને ત્યાં બોલાવી. પણ તારી ઈચ્છા હતી કે મારી સાથે રહીને તારા બાળકોમાં હું આપણા સંસ્કારોનું સિંચન કરું, પણ હું એ કરી શકી નહોતી. ત્યાંના વાતાવરણમાં મારી મર્યાદાઓ હતી. હું પોતે જ ત્યાં ગોઠવવામાં અસમર્થતા અનુભવતી હતી. આ અંગે આપણે વાત પણ થઈ હતી. મેં તને કહ્યું હતું, બેટા, સંસ્કાર એ બહારથી આરોપણ કરવાની ચીજ નથી. સંસ્કારનું સિંચન કરવામાં બહારનું અને ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે છે. ઉપરાંત આપણા સંસ્કારને જ સારા સંસ્કાર માનવાની ભૂલ ન કરતો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે દિલમાં ઉગતી માનવતા અને લાગણી એ જ સંસ્કાર છે. અને તારી એ વાત બહુ ગમી નહોતી કે કદાચ સમજાઈ નહોતી, એ મને ખબર છે, પણ સંસ્કારના જે દર્શન થયા ત્યાં મને ત્યાં થયા હતા તે હું તને જણાવી શકી નહોતી. આપણે બધા તમારા મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જવા ગયા હતા. આપણું ટેબલ સર્વ કરનારી એક ચબકાર છોકરી હતી. તેનો પહેરવેશ આપણી ભાષામાં સંસ્કારી નહોતો. તમે બધા તો તમારી વાતોમાં મશગુલ હતા. જમતા જમતા મારા હાથ ધ્રુજતા હાથે ચમચી નીચે પડી ગઈ હતી અને સાથે કેટલુંય ખાવાનું પણ મારા કપડા પર ઢોળાયું હતું. સંભાળજો બા, કહી તારી વહુ તો પાછી વાતોમાં વળગી ગઈ હતી. પણ પેલી છોકરી ઝડપથી મારી પાસે દોડી આવી હતી. મારા કપડાના ઉપરના એંઠવાડને નેપકિન પર ઉપાડીને લઈ ગઈ અને પછી મારી સાડી પર પડેલા ડાઘ પણ તેણે સાફ કરી આપ્યા. આપણે બધા જમીને ઊભા થયા ત્યારે તમે બધા તો ફટાફટ ચાલવા લાગ્યા હતા. બેસી રહેવાથી જકડાઈ ગયેલા મારા ઘૂંટણને કારણે ઊભા થવામાં મને થઈ રહેલી મુશ્કેલી તે છોકરી તરત જ ગળી ગઈ હતી.
તમે ટીપમાં શું મૂક્યું છે તેના તરફ નજર શુદ્ધા કર્યા વિના મારો એક હાથ પકડી તેના ખંભે ગોઠવી બીજા હાથે મને ઊભા થવામાં મદદ કરી. એટલું જ નહીં, એના ખંભે મારો હાથ રાખીને મને થોડાક ડગલાં ચલાવી હતી. તું ચાલતા શીખ્યો ત્યારે હું તને ચલાવતી હતી. તેમ જ્યારે તેને સંતોષ થયો કે હવે હું બરાબર ચાલી શકું છું ત્યારે તે મારી તરફ સ્મિત કરીને તેને કાળે વળગી હતી. મારી નજારો દ્વારા વ્યક્ત થયેલી આભારની લાગણી તેણે સ્મિતથી સ્વીકારી હતી. શું આને સંસ્કાર ન કહેવાય? ત્યાર પછી પણ મને આવા કેટલાક અનુભવ થયા હતા. આપણે કોઈ સંબંધીને ત્યાં જઈએ ત્યારે સ્નેહની સ્નિગ્ધતા કરતાં ઔપચારિકતા વધુ જોવા મળી. બાળકોને અંકલ આંટીને હેલો કરો બેટા કહીને પરાણે સન્મુખ કરાવતા, પણ તેમના ચહેરા પર લાગણીના ભાવ કરતાં ઔપચારિકતા વધુ હતી. આપણે જ્યારે બહાર જતા, કોઈ શોપિંગ મોલમાં કે અન્યત્ર, ત્યારે અજાણ્યા લોકો પણ એકબીજાનું સસ્મિત અભિવાદન કરતા. તે મને ગમતું, પણ આ રીતે ઘણા લોકોએ સ્મિત આવકારતી હતી તેની સરખામણી હું આપણે ત્યાંની સાથે કરતી. અજાણ્યાને સ્મિત આપવાની આપણા સંસ્કારમાં તો નથી. થોડાક મહિના રહીને મેં જ્યારે તને કહ્યું, બસ મારે હવે પાછા જવું છે, ત્યારે તને આશ્ચર્ય થયું હતું. સૌથી પહેલો પ્રશ્ન તે મને પૂછ્યો હતો, શું કરશો ત્યાં જઈને? મારે ઉત્તર આપવો હતો, શું કરું છું અહીં રહીને પણ આપી શકી નહોતી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું, અહીં ગમતું નથી, ઘર ગામ યાદ આવે છે. વધુ દલીલ કર્યા વિના તે મારા પાછા આવવાની વ્યવસ્થા કરી આપી હતી. મને એરપોર્ટ પર મૂકવા આવ્યા ત્યારે બંનેની ભરાઈ આવેલી આંખે મને ઘણું બધું કહી દીધું. હું તમારા માળામાંથી મારા માળામાં પાછી આવી ગઈ હતી. ત્યાર પછી તો તમે 3-4 વાર અહીં આવી ગયા. હું મહેમાનની જેમ તમારું સ્વાગત કરું. મને થાય કે મારા હાથે તને અને તારા બાળકોને ભાવતી રસોઈ બનાવીને જમાડી મારી લાગણીની સાર્થક કરું. તને લાગે છે કે હું વધારે પડતી તકલીફ ઉઠાવું છું, એટલે તું કોઈને કોઈ બહાનું કરીને બહાર જવાનું ફરવાનું ગોઠવતો હતો. બહાર જાય ત્યારે ક્યારેક મને પણ સાથે લઈ જવાનું રાખતો હતો. ક્યારેક બહારથી જમીને આવતી વખતે મારા માટે પણ લઈ આવતો. અહીં આવીને પણ સતત મુલાકાતો, મુસાફરી, શોપિંગ વગેરેમાં તમે એવા વ્યસ્ત થઈ જતા કે મારી સાથે નિરાંતે બેસીને વહાલની વાતો કરવાનો તમને સમય જ મળતો નહોતો. મારા દીકરા વહુ સાથે બેસીને નિરાંતે અલક મલકની વાતો કરવાના મારા ઓરતાઓ અધૂરા જ રહી જતા. એમ તમારી રજાઓ પૂરી થતાં તમે ઉડી જતા પાછા તમારા માળામાં. આજે મધર્સ ડે પ્રસંગે તારું કાર્ડ જોઈને મને આનંદ થયો કે તું મને હજુ એટલી જ લાગણીથી યાદ કરે છે. દીકરા, ખોટું ન લગાડતો, પણ આવા મોંઘા કાર્ડને બદલે અથવા તો જો તને જમાના અનુસાર જરૂરીથી તે લાગ્યું હોય તેની સાથે લાગણીભર્યા થોડા શબ્દો સાદા કાગળમાં તારા સ્વહસ્તે લખીને મોકલ્યા હોત તો મને વધુ લાગણીનો અહેસાસ થતો હોત. પણ ચિંતા ના કરીશ બેટા, તારા અપરિપક્વ હસ્તાક્ષર ભાષામાં લખેલો પેલો નિબંધ હજુ મેં સાચવી રાખ્યો છે, અને હું તો એ કાઢીને જાણે આજે જ લખ્યો છે એમ વાંચું છું. તે લખ્યું હતું, મારી મમ્મી મને ખૂબ જ વહાલ કરે છે. સવારે વહેલા ઉઠવાનું મને ગમતું નથી, પણ તે મને ખાટલામાંથી ઉંચકીને ઉઠાડીને કાઢે છે. હું તેને ગળે વળગી જાઉં છું અને તેને ખૂબ વહાલ કરું છું. તે મને પરાણે દાંતણ કરાવે છે. મારી મમ્મી પપ્પા સાથે ચા પીવી હોય છે, પણ તે મને દૂધનો વાડકો ભરી દે છે અને દબાણ કરીને દૂધ પીવડાવે છે. પણ પછી તે તેની ચાના કપમાંથી મને થોડીક ચા આપે છે. ખરી, હવે હું તો મોટો થઈ ગયો છું, છતાં મારી મમ્મી મને બાથરૂમમાં નવડાવવા આવે છે અને મને ગોળી ચોળીને નવડાવે છે. પછી તેની જાતે જ મને સ્કૂલના કપડાં પહેરાવે છે. મારી મમ્મીને પણ મારી શાળામાં જ આવવાનું હોય છે, પણ તે તો ફટાફટ તૈયાર થઈ જાય છે. મને ખવડાવવામાં મોડું થઈ જાય તો તે ઊભા થોડું ખાઈને મારી સાથે ચાલવા માંડે છે. રાત્રે સૂતા પહેલાં મમ્મી મને ક્યારેક પરીઓની વાર્તા કહે છે તો ક્યારેક હાલરડાં ગાઈને મને ઊંઘાડે છે. મારી મમ્મી મને બહુ વહાલ કરે છે. મારી મમ્મી દુનિયામાં અજોડ છે. બસ દીકરા, તારા બાળકોને આશીર્વાદ અને તમને બંનેને વહાલ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી?
કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.